રામદેવ ન્યૂઝ 47 અમદાવાદ રમેશભાઈ પટેલ આજે અહીંયા આગળ અમે લોકો સિનિયર સિટીઝન આવ્યા હતા અને એના અનુસંધાનમાં બીજા ટીચરો તો સાહેબ આપનું નામ શું? જનની વિદ્યા મંદિર ભીલડી. જનની વિદ્યા મંદિર ભીલડી. તમારું નામ શું સાહેબ? જોશી જીવરામભાઈ. જોશી જીવરામભાઈ આજે એમ કહી રહ્યા છે કે જનની વિદ્યા મંદિર ભીલડીનો આ પ્રોગ્રામ છે અને ત્યાં આગળ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના વાલીઓ. હા, પણ છેલ્લા 20 વર્ષથી કુળદેવી યાત્રા પ્રવાસ રમેશભાઈ કાળુભાઈ ભીલડીના પોતે વતની છે અને બહુ સારું આપ જોઈ રહ્યા છો કે સારું મેનુ જમવાનું આપે છે અને નજીવા નફાથી એ આ પ્રવાસ કરાવે છે અને ખૂબ સરસ રીતે પ્રવાસ કરાવે છે રમેશભાઈ કાળુભાઈ અને એમની ટીમ કુળદેવી યાત્રા પ્રવાસ. બહુ સુંદર. આપનો ખૂબ ખૂબ આભાર. કુળદેવી યાત્રા પ્રવાસ તમારી કુળદેવી કયા? ચામુંડાની કૃપાથી રમેશભાઈ દર વર્ષે છેલ્લા 20 વર્ષથી યાત્રાનો પ્રવાસ કરે છે અને ભોજનનો તમામ ખર્ચો એ પોતે ઉઠાવી લેતા હોય છે. એટલે માતાજી એમને ખૂબ ઘણું જ આપ્યું છે અને માતાજી અને રમેશભાઈનો નંબર છે 98 64 એમનો નંબર છે. રમેશભાઈ આપ બીજી શું પ્રવૃત્તિ કરો છો? આયુર્વેદ સતત અમારું બી અમદાવાદની અંદર ખુલ્લા સિવિલ હોસ્પિટલ ત્યાં લોક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે અને એની અંદર અમારા દિનેશભાઈ કર્યું છે અને એ બી અમે લોકો બી રોજ ડેલી 100 થી 150 માણસો દર્દીઓને સગાઓ આવ્યા હોય અને દર્દીઓની સાથે રહેતા હોય અને દર્દીઓ આવ્યા હોય એના માટે અમે રોજ ભોજનની વ્યવસ્થા કરતા હોઈએ. સરસ સરસ દાદા, ખૂબ ધન્યવાદ. રામદેવ ન્યૂઝ 47 ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તમારો. આપે જે બધો ઇન્ટરવ્યૂ આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર. હું તમને યુટ્યુબમાં નાખી